નમસ્તે, હું છું બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી નાલંદા વિદ્યાપીઠ. મિત્રો, આજે મારી તમે હાલત તો જુઓ. આ ચારે બાજુ ખંડેર ખંડેર ખંડેર. પણ એક દિવસ મારી ચાહો જલાલી હતી, ચાહો જલાલી, અને હું ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ હતી. અને જે કુમાર ગુપ્તએ બિહાર બંધાવ્યો ને, તે પછી તો દેશ વિદેશમાં મારી પ્રસિદ્ધિ આટલી બધી વધી કે માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. અને એટલું જ નહીં, ચીનનો યુવાન સ્વાંગ પણ અહીં જ ભણ્યો હતો. બીજી વાત હું તમને કહું કે જૈન ધર્મના મહાવીર સ્વામીએ અહીં 14 ચતુર્માસ કર્યા. તેથી હું એક સમયે જૈન તીર્થ પણ બની હતી. અને મિત્રો, જ્યારે હું મારા પુસ્તકાલયના ગ્રંથાલયોની જ્યારે હું વાત કરું ને, ત્યારે મારી આ હૃદય મારું ગર્વથી ઝૂમી ઉઠે, ગર્વથી. કારણ કે મારો ધર્મગજ નામનો જે ગ્રંથાલયનો ભાગ હતો, જે ગ્રંથાલયો હતા, આ ગ્રંથાલયોમાં હસ્તલિખિત હજારો પુસ્તકોનો ખજાનો હતો, ખજાનો. અને તેથી તો દેશ વિદેશથી લોકો અહીં સંશોધન કરવા માટે આવતા હતા, જે આપણી સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગણી શકાય. પણ અફસોસ મને એ વાતનો છે કે ચીનથી આવેલો યુએન ચાંગ મારા ગ્રંથાલયમાંથી 657 પુસ્તકો પોતાની સાથે ચીન લઈ ગયો. મિત્રો, મારી વ્યવસ્થાની વાત કરું તો મારે 7 મોટા 7 ખંડો હતા. અને વિદ્યાર્થીઓને ભણવા માટે 300 ખંડો હતા, 300. અને જે વિદ્યાર્થીઓ મારી વિદ્યાપીઠમાં ભણતા, તેઓને રહેવા, જમવા અને વસ્ત્રોનો ખર્ચ છે એ કશું થતો નહીં, તે વિનામૂલ્ય હતો. અને મારી વિદ્યાપીઠમાંથી જે વિદ્યાર્થીઓ બહાર નીકળતા ને ભણીને, તે એક આદર્શ વિદ્યાર્થી તરીકે એની ઓળખ થતી. તો મિત્રો, મારી આ નાલંદા વિદ્યાપીઠ વિશે તમે જાણો ને, પણ અત્યારે તમે જુઓ, ખંડેર ખંડેર ખંડેર.